શું કીધું છે શંકરાચાર્ય? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ. અંગ ગળી ગયું હોય, ઉંમર થઈ જાય, કેળેથી વાંકા વળી જાય, પલિતમ મુંડમ વાંકા વળી ગયા હોય, દશન વિહીનમ જાતમ તુંડમ મોઢામાંથી દાંત પડી ગયા હોય, લાકડીના ટેકે ચાલવું પડે પણ મનની આશા મળતી નથી આપણને. અગરે વાહની પુષ્ટે ભાનો રાત્રોચી બપુ સમૈર પિત જાનો કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપિ ન મુંચતિ આશા પાસ. અંગમાં હાથમાં ભિક્ષા લઈને જમતો હોય, વૃક્ષની નીચે રહેતો હોય, રાત્રે સૂઈ જાય એટલે ગોઠણમાં માથું અટકી જાય, પણ આશા એને નથી છોડતી. કેવી આશા છે? બાલસ્તાવ ક્રીડાસક્ત તરુણસ્તાવ તરુણીરક્ત વૃદ્ધસ્તાવ ચિંતામગ્નમ પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. નાનો હોય ત્યારે રમવામાં જીવન વયું જાય, થોડોક મોટો થાય એટલે ભણવામાં વયો જાય, થોડોક મોટો થાય એટલે બે પૈસા કમાવામાં, અર્થ પ્રાપ્તિ કરવામાં જીવન વયું ગયું હોય. મારું પત્ની, મારા બાળકો, મારું આ મારું તે એટલામાં જ ફરતો હોય. ઘરડો થઈ જાય એટલે જવાબદારીઓ માથે આવે, છોકરાઓને પરણાવવું, પસ્તાવવું, એમને ધંધે લગાડવું, કામે લગાડવું, અને છતાં પણ એની આશા છૂટતી નથી. આ પરિસ્થિતિ છે મહાભારતના ધૃતરાષ્ટ્રની. શું થાય પછી? પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહે મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ફરીવાર મારા પેટમાં આવવું, ફરીવાર ગર્ભમાં ઊંધે માથે મલમૂત્રના ખાડામાં લટકવું. એ જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે એને ખબર છે કેટલી તકલીફ છે, પણ એ પ્રસૂતાની વેદનામાંથી બહાર આવી ભૂલી જાય છે જીવ, અને વળી પાછો ફરીવાર એ જ કર્મો કરતો રહે છે. એ કર્મ કરતા 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 વળી પાછો ભરાય છે એમાં. આપણે બધા એ કરીએ છીએ. એકવાર શિવ પાર્વતી એક સમયે પરિભ્રમણ માટે નીકળ્યા છે. 92 લાખ માળવાનો ધણી રાજા
સ્મશાનમાં કામ કરે છે. દિવસો બદલાય છે સાહેબ. સમય બડા બલવાન હૈ નાહી મનુજ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. સમય બદલાય છે. દુઃખમાં આવો તો ચિંતા ન કરતા, કાલે સુખનો સૂરજ ઉગશે. અને સુખ છે તો દુઃખ નહીં આવે. સુખની અનુભૂતિ જ દુઃખ કરાવે છે. અંધારાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એ પ્રકાશ નથી એટલે અંધારું છે. એમ દુઃખનું કોઈ અસ્તિત્વ નથી. દુઃખનું અસ્તિત્વની અનુભૂતિ તો સુખ કરાવે છે. પણ સુખ હોય તો દુઃખ આવે ક્યાંથી? એ પરિસ્થિતિમાં પણ જો ભગવાનને ભજી લઈએ આપણે ત્યારે તો ભૂલી જવું છે. ભગવાનને આપણે જોવા ગમતા બને છે કેવું? પોતાની જવાબદારીઓથી પરે થવા જઈએ છે. ઘડીક હસ્તિનાપુરમાં આપણે પ્રવેશ કરી લઈશું. ભગવાન સંધિ કરાવવા માટે ગયા છે. અને એ વખતે દુશાસને દુર્યોધને અપમાન કર્યું છે. ભાઈ ભાઈને પણ એક સોયના નોક જેટલી જગ્યા આપવા માટે તૈયાર નથી. આ છે મનની ઈચ્છાઓ. ઈચ્છા પૂરી કરવા માટે કામ આવે, કામ પછી ક્રોધ આવે. હવે આ બધી જ વસ્તુઓ કરતા 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 આખરે યુદ્ધ અણી ઉપર આવી ગયું મહાભારતનું. હવે ભગવાન જ્યારે ત્યાં સંધિ આને માન્યું નથી. પહેલા તો ભગવાનને કેદ કરવા માટે ગયો છે, ઓળખતો નથી એને. યુદ્ધ અણી ઉપર આવી ગયું એટલે બંને કૃષ્ણ પાસે મદદ માંગવા ગયા છે, અર્જુન અને દુર્યોધન. પણ જ્યારે પોતાની પાસે રહેલા ધનનો અભિમાન હોય ને, સ્થિતિનું અભિમાન, ત્યારે માણસને પોતાના સ્થાનનું જ્ઞાન રહેતું નથી. કોઈ આવીને એમ કહી દે કે આ કથા સાંભળવા આવે ને પોતાની જગ્યા જોઈને બેસી જાય. એમ કોઈ આવીને એમ કહી દે કે હું તમને આટલા રૂપિયા આપું, મારા ઘરે આવીને મને સંભળાવો, આ બધાને નહીં બને. વ્યાસપીઠ મુક્ત છે સાહેબ, કોને કથા આપવી ને કોને કથા ન આપવી એના માટે. આને યુદ્ધ થયું ને ઘણું બધું થયું ને એમાં વસ્તુ એવું બન્યું છે કે કૌરવો મરાયા, પાંડવો જીત્યા છે ભગવાનની મદદ થકી. એ વખતે અસ્વસ્થામાં એને એમ લાગ્યું કે મારા મિત્રની મદદ કરું, દુર્યોધનની. એટલે રાત્રિના સમયે યુદ્ધની છાવણીઓ છે ને ત્યાં ગયો છે. આ પાંડવોના 5 પુત્રો સૂતા છે. કુમાર અવસ્થામાં છે. કુમાર અવસ્થામાં બાળક કેવો હોય? પોતાના પિતા જેવા એનામાં લક્ષણો આવી જાય. બાલ્ય અવસ્થા, પૌગંડ અવસ્થા, અને એની અંદર એ એટલો બધો શક્તિશાળી બને છે બાળક કે પોતાના પિતા જેવો દેખાય. 5 પાંડવો જેવા દેખાય છે. સૂતા છે. પોતાના ખડગથી 5 માથાને ધડથી જુદા કરી અને લઈ દુર્યોધન પાસે આવ્યો. લે, 5 પાંડવોને મેં સ્વધામ પહોંચાડ્યા. દુર્યોધને હાથમાં માથા લઈને દબાવીને જોયું, એ તૂટી ગયા છે.
ખોપડીઓ ફૂટી ગઈ. અશ્વસ્થામાને કીધું આ માથા પાંડવોના ન હોય. ભલે ગમે એટલું શત્રુતા રાખે છે પણ ભાઈની ઓળખાણ છે દુર્યોધનમાં. હે અશ્વસ્થામાં, તે અમારા વંશનું નિકંદન કર્યું, અમારી પાછળ કોઈને પિંડદાન કરવા માટે જીવતા ન રહેવા દીધા. તે પ્રાતઃ થયું, સવાર થયું, દ્રૌપદીજી છાવડીમાં આવ્યા છે અને જોયું પોતાના 5 પુત્ર માથા છેદન થયા છે, રક્તના ખાબોચિયામાં એમના શરીર પડ્યા છે. રુદન કરવા લાગ્યા અને સાંભળી અર્જુન આદિ પાંડવો આવ્યા છે, કૃષ્ણ ત્યાં આવ્યા છે. અર્જુને પ્રતિજ્ઞા લીધી છે, જેને અમારા સંતાનોના આ માથા કાપ્યા છે એનો પાટલો બનાવીને જો દ્રૌપદી તને એના ઉપર બેસાડીને ન નવડાવું. અને કૃષ્ણને કીધું પ્રભુ ચાલો, આ કર્મ કોણ? ભગવાન રથ લઈને નીકળ્યા, અસ્વસ્થાની સામે આવ્યા છે. બંનેનું સામ સામે યુદ્ધ થયું. હવે અસ્વસ્થામાનું સાથે યુદ્ધ થતા 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 એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એટલે અર્જુનનું શરીર બળવા લાગ્યું, દાહ થવા લાગ્યું. અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરી છે. એટલે ભગવાને કીધું કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો હૃદયમાનત્વમ વર્ગોસે ચ સંશ્રુતે. હે કૃષ્ણ મહાબાહુ, મારું શરીર બળવા લાગ્યું છે. તો કે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અસ્વસ્થામાએ, એને પાછા વાળતા આવડતું નથી. હે કૃષ્ણ, હે અર્જુન, તું બ્રહ્માસ્ત્ર છોડી અને બંને બ્રહ્માસ્ત્રના તેજને શક્તિને ગ્રહણ કરી લે. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું, અસ્વસ્થાના બ્રહ્માસ્ત્રના શક્તિને પણ લઈ લીધી. એને બંદીવાન બનાવ્યો, લઈ અને શિબિરમાં આવ્યા છે. દ્રૌપદીની સામે છે ઉભો, હાથે પગે બાંધીને લઈ આવ્યા છે. દ્રૌપદીએ એને જોયું. તથા હરતમ પશુવત પાશબદ્ધમ વાંગ મુખઃ કર્મ જુગોત્પિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયા નનામ. તમે કોને બાંધીને લાવ્યા છો? ઔદાર્ય કેટલું છે દ્રૌપદીનું! પોતાના સંતાનોને જેણે મારી નાખ્યા છે એને બાંધીને કૃષ્ણને અર્જુન લઈ આવ્યા છે. તમે શું ભૂલ કરી રહ્યા છો? આ પશુવત બાંધીને લાવ્યા છો. આ તો ગુરુપુત્ર છે. પાંચાલી આપણા સંતાનોનો હત્યારો છે. અરે ભલે હોય પણ એના પહેલા ગુરુપુત્ર છે, એને મુક્ત કરો. મારો દિદશ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમ મૃતવાસ્તાર્થ રોદિમ્ય શ્રુ મુખે રમવા. આને તમે મારી નાખશો. એની માં રડશે, પિતા છે નહીં, આ એકનો જ આધાર છે. એને છોડો. હવે અર્જુનને અહીંયા ધર્મ સંકટ થયું. પહેલા તો વચન આપી દીધું કે એના માથાનો પાટલો બનાવી અને તને એના ઉપર બેસાડીને સ્નાન કરાવીશ. અને પાછું એ જ દ્રૌપદીએ કીધું કે તમે આને છોડી દો. કરવું શું?
અર્જુનની પાસે ભગવાનની સામે જોયા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. કેમ? દરેક જગ્યાએ કૃષ્ણ જ આવ્યા છે. વિચાર કરો કે એક કાકા રોજ આવીને કથા સાંભળતા હતા અને એક દિવસ થોડાક લેટ પડ્યા, એટલે કથા પૂરી થયા પછી વક્તાએ પૂછ્યું કે કાકા કેમ લેટ પડ્યા? તો કે મારો પોતરો છે ને, દીકરાનો દીકરો, એ જીદ કરતો તો કથામાં આવવું છે. વક્તા કે એને કે થોડો લઈ આવાય? અત્યારથી આ ઉંમરમાં કથા સંભાળીને હું એને મારે બાવો બનાવો છે? કે તમે કેટલા વર્ષથી સાંભળો છો? કે 25 વર્ષથી. તમે બાવો બન્યા? અરે ભગવાન કોઈને બાવો નથી બના. અર્જુન બનતો તો મહાભારતમાં, આ તો મારા છે, હું નહીં મારી શકું, અને ગાંડીવ છોડી દીધું. એ વખતે એણે સંસારમાં લાવ્યો છે, તું નહીં મારે, તને મારી નાખશે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. 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 જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. એ મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ભગવાન જે ગીતામાં જ્ઞાન આપ્યું છે, રોજ એક 2 વર્ષમાં એક ગીતાજી પૂરા થઈ જાય. 700 શ્લોક રોજનો એક જ શ્લોકનો પાઠ કરે. શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત અને ગીતાજી એવા ગ્રંથો છે જેને જાણ્યા પછી જીવનમાં બીજું કોઈ જાણવા જેવું બાકી રહેતું જ નથી. રોજનો એક શ્લોક એનો પાઠ કરો. અહીંયા ભગવાન સામે જ્યારે અર્જુને જોયું, પ્રભુ તમે કંઈક માર્ગ કરો. અહીંયા હું તો, મને તો ધર્મ સંકટ થયું, હવે એનું માથું કાપવું અને દ્રૌપદીને બેસાડીને નવડાવું, અને જો ન કરું તો વચન ભંગ થાય છે, કરું તો બ્રહ્મ હત્યા લાગે છે. વચન આપતા પહેલા વિચાર કરજો. વગર જોયું વચન ન આપવું. શબ્દ બોલતા પહેલા વિચાર કરવાની જરૂર બતાવીશ. બોલી તો ગયો અર્જુન. હવે અને જ્યારે વચન વિવેકીને ન બોલાયું હોય અને ધર્મ સંકટ આવે ને, ત્યારે તમારા ગુરુને પૂછજો. કેવા ગુરુ? તો કે સ્ત્રીઓએ ગુરુ કરવાના નથી. લગ્ન પહેલા પિતા ગુરુ, લગ્ન પછી પતિ ગુરુ, અને વૃદ્ધ અવસ્થામાં સંતાન ગુરુ છે. સ્ત્રીઓએ ગુરુ કરવાના. બહેનો ને માતાઓ ધ્યાન રાખજો, એ જ તમારા ગુરુ છે. એનું કીધા વગર જો એકાદશી કરશો ને તો એ નહીં વળે. એક એક આજ્ઞાનું પાલન કરો. ભગવાન કહે છે એનું માથું ન વઢાય. એના માથા ઉપર મણી હતો અને શિખા હતી, આ બંને કાપી લેવાની આજ્ઞા કરીશ. મણી લઈ લીધો, શિખા કાપી લીધી. બ્રાહ્મણની શિખા કાપી લ્યો ને એટલે એનું માથું કાપી લીધા બરોબર છે. અમે કોઈ શિખા કપાવતા નથી. શિખા એ દેખાવ નથી, તિલક ચાંદલો એ દેખાવ નથી, સ્ત્રીનું મંગલસૂત્ર એ દેખાવ નથી.
હાથમાં બંગડી પહેરવી એ દેખાવ નથી. અત્યારે કાંઈ ન કહેવાય. તમે તમારા વસ્ત્ર હોય એના મેચિંગના ચાંદલા કરો, એમાં ના નથી, પણ એક નાનકડો તિલક કંકુનો કરજો. નહીં તો પછી નાતી વખતે કાઢીને ટાઇલ્સ ઉપર ચોંટાડી દીધા, નળ ઉપર ચોંટી જાય. અને જ્યારે ક્યાંક બેસણામાં જવાનું એટલે અહીંયાથી કાઢીને કાન પાછળ ચોંટાડી દીધા, ને જેવા હોલમાંથી બહાર નીકળે એટલે વળી પાછા કાનથી કાઢીને અહીંયા ચોટ. આ પરમેનન્ટ છે, ટેમ્પરવારી નથી. એક કંકુનો ચાંદલો કરજો, એ કરવું જ નથી આપણે. પછી કે અમારો પરિવાર પૂર્ણ થાય, ક્યાંથી પૂર્ણ થાય? દ્રૌપદીનું ઔદાર્ય છે. પોતાના સંતાનોને, અત્યારે તો જો બાજુવાળીએ જો પોતાના દીકરાને ધમકાવી નાખ્યો તો આવી બને એનું. પોતાના સંતાનોના માથા વાઢી નાખે છે તો એ કીધું આને મરાય નહીં, આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ. પરંતુ ભગવાનના કહેવા મુજબ માથાનો મણી લીધો, શિખા કાપી લીધી અને એને છોડી મૂક્યો. કોઈ પણ વ્યક્તિને અપમાનિત કરીને જ્યારે તમે છોડો ને, એ ચોક્કસ બદલો લેવા માટે આવશે, આવશે જ. જો સત્પુરુષ નહીં હોય તો, નહીં તો ભૂલને સ્વીકારી લેશે. આ અંદર ચા લાવવા દે છે, પાણી છે, મારે પીવું છે. તરસ ન લાગે મને યાર મનુભાઈ? મારે પાણી પીવું છે. પણ આ નહીં સાહેબ, આ નથી પીવું. ગંગાજળ પીવું છે, પણ ગ્લાસમાં ને લોટામાં નહીં, ચારણીમાં ભરીને લાવો તો. મનુભાઈ, મારે પાણી પીવું છે, ગંગાજળ પીવું છે, પણ લોટામાં ગ્લાસમાં જગમાં નહીં. એ ગંગાને કેદ કરીને ન લવાય, ચારણીમાં ભરીને લાવો. આપણી બહેનો પુરુષોત્તમ બહેનો આંબોડું જાંબોડું, એ બસ ખુશ થઈ ગયા. અને એમાં ચારણીથી નાય ને, હે ને? શું કે આ જેટલી ધાર પડે એટલા તીર્થ. અરે પીવડાવો ભાઈ તરસાને પાણી, પણ ચારણીમાં લાવીને. कौन कहता है छलनी में जल रुकता नहीं है, बर्फ बन जाए उतनी तो देर देखो. કોણ કે છે સાહેબ ચારણીમાં પાણી ન રહે? પાણીમાં મૂકી અને બરફ ના બનાવવા માટે. પણ આપણે ઊભા ક્યાં રહેવું છે? ઉતાવળ કેટલી છે જીવનની? અસ્વસ્થામાને છોડ્યો છે. હવે એણે શું કર્યું? એણે ફરીવાર બ્રહ્માસ્ત્ર માર્યું છે. કોને માર્યું? અભિમન્યુની પત્ની ઉત્તરા ગર્ભવતી છે, પેટમાં ગર્ભ છે. એનાથી એનો ગર્ભ બળવા માંડ્યો. હવે એ વખતે દોડતી દોડતી ઉત્તરા આવી છે, અને આવી ભગવાનને વંદન કર્યા. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યામ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, મને બચાવો. હું મરી જાઉં તો કોઈ વાંધો નહીં, પણ મારા પેટમાં ગર્ભ છે, એ જન્મ થાય એ બચે એટલી કૃપા કરો. ભગવાને પોતાનું નિજ યોગદાન સ્વરૂપ લઈ અને ઉત્તરાના ગર્ભને રક્ષણ આપ્યું છે.
આ બાજુ ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં પડ્યા છે. બાણોથી શરીર છલની થઈ ગયું છે. અને એ વખતે ભગવાન દર્શન દેવા માટે કુરુક્ષેત્રમાં પધાર્યા, પાંડવો સાથે છે. પ્રાર્થના કરી છે ભગવાનની, એતે મતે રૂપમં કલ્પિતા વિતૃષ્ણા ભગવતે સાત્વ પંગવે વિભોમ્ની સ્વમુખ પગતે કચિદ વિહરતુ પ્રકૃતિ મુપેયુષી યદ્ભાવ પ્રવાહ. 11 શ્લોકની ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી છે. ત્રિભુવન તમનમ કમાલવર્ણમ રવિ કૌર ગૌરવંબરમ દધાની વપુરકુલકત વૃતાનુનાદ્યમ વિજય સખેરતિરસ્તુ મે નવંદા. મારી વિતુત્રા નામની જે બુદ્ધિરૂપી દીકરી છે એને તમે વરો પ્રભુ. ભગવાને ત્યાં મોક્ષ આપ્યો છે. શું કીધું છે કે જો હું ગંગા પુત્ર ભીષ્મ બ્રહ્મચારી હોઉં તો ગંગાપુત્ર ભીષ્મને હમણાં જ મુક્તિ મળવી જોઈએ. હવે આ 16,108 રાણીઓનો પતિ, દરેકને 10-10 દીકરા, અને તોય એમ કે છે કે જો હું બ્રહ્મચારી હોઉં તો. સમજવા જેવો છે શબ્દ, સમાધિ ભાષા છે આખું શ્રીમદ ભાગવત. સૌથી પહેલો બ્રહ્મચારી બાલ બ્રહ્મચારી, જેણે ક્યારે પણ કોઈ સ્ત્રીનો સ્પર્શ નથી કર્યો, એ બ્રહ્મચારી ના, એ નહીં. બ્રહ્મચારી એ છે જેના મનની અંદર ક્યારે કામ ઉત્પન્ન નથી થયો. સ્પર્શ નથી કર્યો એ નહીં, મનમાં કામ. બ્રહ્મચારી રહેવા માટે કાંઈ સફેદ કપડાં પહેરી લેવા કે ભગવા પહેરી લેવા અને દાઢી મોટી કરીને ફરવું એ નહીં. મનમાં કામ ભાવના ઉત્પન્ન નથી થતી, આ બ્રહ્મચારી છે. બીજો બ્રહ્મચારી છે પ્રજોત્પત્તિ માટે પોતાની પત્નીના સાથે સંસર્ગ કર્યો છે, એ દીકરો હોય કે દીકરી. અને ત્રીજો બ્રહ્મચારી છે પુત્ર પ્રાપ્તિ માટે જેને સંસાર ભોગવ્યો છે. અને ચોથો બ્રહ્મચારી છે પોતાની પત્ની સિવાય બીજી કોઈ પણ અન્ય સ્ત્રીને માતા કે બેન સમજ્યો છે, ક્યારે કુદ્રષ્ટિ નથી કરી. આ પણ એક બ્રહ્મચારી છે. ભીષ્મ પિતામહને મુક્તિ મળી છે. ત્યાં ભગવાનને પોતાના પ્રદેશ દ્વારકા તરફ જવાનો સમય આવ્યો. બધાએ વંદન કર્યા છે, બધાએ બધું માગ્યું. અને કુંતાની સ્તુતિ સમજવા જેવી છે. નમસ્યે પુરુષમ ત્વાહ ધર્મશ્ચરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ તમ બર્હિર્વ્યવસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ.
વિપદ સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યશ્યાત પુનર્ભવમ ન દર્શન. આ એક જ એવા ભક્ત છે જેણે ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. પ્રભુ મને સુખ નહીં દુઃખ આપજો, હું તમને રોજ